સામા પાંચમ વ્રતની વાર્તા. ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજોત દર્શન વખતે જાણી અજાણીએ થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. આ દિવસ ઋષિ પંચમી તરીકે ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાખી માથું ચોળવું. આ દિવસે ઉપવાસ કરવો, સામો ખાવો તથા ફરાળ કરી શકાય. ઘણા વર્ષો પહેલાં વિદર્ભ દેશમાં મયંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સદગુણા. તેમને એક પુત્ર અને એક પુત્રી હતા. પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા. પુત્ર સુદર્શન મોટો થયો એટલે સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો. જ્યારે પુત્રી મોટી થઈ એટલે તેને પરણાવી સાસરે વળાવી. મયંકને હવે નિરાશ થઈ. તે હવે સુખ શાંતિથી પોતાનો નિવાહ ચલાવવા લાગ્યો. પરંતુ એકાદ વર્ષ થયું કે ત્યાં તેની પુત્રી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો. પુત્રી સુશીલા રોતી કકળતી પિયરમાં આવી. પોતાની જુવાન પુત્રીનું દુઃખ જોઈ મયંક સદગુણા આકુળ વ્યાકુળ થઈ જતા. પણ પ્રભુની ઈચ્છા આગળ કોનું ચાલે? તેમને દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું. એક દિવસ મયંકે પોતાના પુત્રને ઘરની બધી જવાબદારીઓ સોંપી દઈ પોતાની પત્ની અને પુત્રી સાથે ગંગા કાંઠે જઈ પાછલું જીવન જીવવાનું વિચાર્યું. પિતાની ઈચ્છાને પૂરી કરવા સુદર્શને તેમને જવાની સંમતિ આપી અને ઘરનો બધો બોજો સંભાળી લેવાની હા પાડી. મયંક, સદગુણા અને પુત્રી સુશીલા ત્યાંથી ગંગાજી જવા ચાલી નીકળ્યા. ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી ત્રણે જણા રહેવા લાગ્યા. વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી. મયંક પાસે દૂર દૂરથી કેટલા શિષ્યો વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા. ઉનાળાનો સમય હતો. પુત્રી કામકાજથી પરવારી એક ઝાડ નીચે આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગી. તે ભર ઊંઘમાં હતી કે અચાનક તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા. અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના પર પડી. પોતાની ગુરુપુત્રીને આવી હાલતમાં જોઈ તેને કમકમાટી ઉપજી. તે તો દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્નીને કહેવા લાગ્યો, માતાજી, બહાર બહેનના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા છે, જુઓ તો ખરા. શિષ્યની વાત સાંભળી સદગુણા અને મયંક દોડતા દોડતા બહાર આવ્યા. ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા. ગુરુ અને શિષ્યોએ તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા. પછી ગુરુ મયંકે શાંત ચિત્તે સમાધિ લગાવી. સમાધિમાં તેને પુત્રીના પૂર્વજન્મના કર્મ જોયા. તેને કહ્યું, આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી નહોતી. તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસન તથા ઘર વખરીને અડકતી હતી. તેના પાપે તેની આ દશા થઈ છે. વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી ત્યારે તેને તેમની ઠેકડી કરી હતી. એ પાપે તે વિધવા થઈ છે. હે પ્રિય, જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે. બ્રાહ્મણી સદગુણાએ આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. ત્યારે બ્રાહ્મણ મયંકે કહ્યું, આપણી પુત્રીએ સામા પાંચમનું વ્રત કરવું પડશે. સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું, ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરાય. આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો, દીવા આગળ ફળ ફળાદીનું નિવેદ ધરવું, વ્રત કરનારે સપ્તઋષિનું ધ્યાન ધરવું. આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, વિશ્વામિત્ર, અનિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. ત્યારબાદ
કથા સાંભળવી. તે દિવસે સામો ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય. તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય. તે દિવસે બ્રહ્મચર્ય પાળવું. જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે. આ વ્રત કરવાથી રજસ્વાલ ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરતા તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેને ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું. તેના બધા દોષો નાશ પામ્યા. જે સ્ત્રીઓ સારા ભાવથી આ વ્રત કરે છે અને તે દિવસે ગુરુઓની પૂજા કરે છે, એમના અજાણપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે. તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.